કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરોગ્યનું ખજાનું। તો આજે તમારી સાથે શેર કરીશ એલોવેરા સિરમ, જે તમારા વાળને ડબલ ગ્રોથ આપે છે અને તમારા ગયેલા વાળને પણ પાછા લાવી વાળને સુંદર, કાળા અને ભરાવદાર બનાવે છે। તો સૌ પ્રથમ નેચરલ એલોવેરા લીફ લઈશું। એક લીફ 100 ગણું પાવરફુલ હોય છે રેડીમેડ જેલ કરતાં। તો એક નેચરલ એલોવેરા લીફમાંથી જેલને છૂટી પાડી તેમાં 2 ચમચી જિંજર એટલે કે આદુનો રસ મિક્સ કરીશું। આદુ તમારા વાળને ડબલ ગ્રોથ આપે છે। તે એટલું પાવરફુલ હોય છે, તમારા સર્ક્યુલેશનને બૂસ્ટ કરે છે, જે એલોવેરા નથી કરી શકતું। એલોવેરા તમારા ફોલિકલને નરીશ કરે છે। ફોલિકલને એક્ટિવેટ કરવું જરૂરી છે, સર્ક્યુલેશન કરવું જરૂરી છે, જે જિંજર એટલે કે આદુનું જ્યુસ કરે છે અને એલોવેરા નરિશમેન્ટ કરશે અને તમારા વાળની નવી ગ્રોથ, ડબલ હેર ગ્રોથ થવા લાગશે। અને જો તમે એનાથી 3 ગણી હેર ગ્રોથ ચાહો છો, વાળની લંબાઈ ચાહો છો, તો તેમાં એડ કરીશું મીઠા લીમડાના પાન એટલે કે કરી લીવ્સ। પછી ભલે તેનું પાવડર હોય કે સૂકો લીમડું હોય, તે હંમેશા ફાયદામંદ જ હોય છે। ફ્રેશ વધારે બેનિફિટ્સ આપશે। જો તમે હેરફોલને રોકવા માંગો છો, તો આ મીઠા લીમડાના પાન એટલે કે કરી લીવ્સ બેસ્ટ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે। તે હેરફોલને સ્ટોપ કરી દે છે 100%। અને પછી લાસ્ટમાં નાખીશું કોકોનટ ઓઇલ। અને જો તમે આમળાનું તેલ યુઝ કરતા હોવ તો તે પણ લઈ શકો છો। આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને લઈ મિક્સર જારમાં નાખી બ્લેન્ડ કરી લેવું। તો એલોવેરા જેલથી બનેલું આ સિરમ ડબલ નહીં, ટ્રિપલ હેર ગ્રોથ ફોર્મ્યુલા છે। તો આ સિરમને સ્ક્વીઝ બોટલમાં ભરી જ્યાં તમારા વાળ નથી, ગંજાપન છે, હેર લોસ થઈ ગયા છે, ત્યાં ડર્મા રોલ કરવું। જો તમે ફાસ્ટર હેર ગ્રોથ ચાહો છો, તો હળવા હાથે ડર્મા રોલ કરવું। જ્યારે તમે ડર્મા રોલિંગ કરો છો, તો તે એક્ટિવ થઈ જાય છે અને ફોલિકલ પ્રિપેર થઈ જાય છે। હવે તે પ્રિપેર થઈ ગયા છે, બધા જ નરિશમેન્ટને જે તમે આપવાના છો, આ સિરમ લગાવીને નરિશમેન્ટ છે, ન્યુટ્રિશન છે, વિટામિન છે, મિનરલ છે, આ બધી જ ગુડનેસને તમે ડર્મા રોલિંગથી વાળને આપી શકો છો। ડર્મા રોલિંગ વાળની જડોને ખોલે છે। તો ડર્મા રોલિંગ કર્યા પછી જ સિરમને નાખો। સારી રીતે રબ કરો, જેથી કરીને તે વાળની જડોમાં જાય। માત્ર 2 વખતના ઉપયોગમાં જ તમને નવા હેર ગ્રોથ આપશે અને હેર લોસમાં ટ્રીટ કરવાનું ચાલુ કરશે। જિંજર તમારા ફોલિકલને સ્ટ્રીમલેટ કરશે, તમારા બ્લડ સર્ક્યુલેશનને વધારશે, હેર ગ્રોથને બૂસ્ટ કરવામાં તમારી મદદ કરશે। એલોવેરા, કરી લીવ્સ અને જિંજરને તમે જ્યારે કમ્બાઈન કરો છો, તો તમારા ફોલિકલને મોટા કરે છે અને તમારા એક વાળની થિકનેસને મોટી થવા લાગે છે અને તમારી વાળની ગ્રોથ વધારે છે। જે તમારી લેન્થ તમને 6 મહિનામાં દેખાવી જોઈએ, તે તમને 2 મહિનામાં જ દેખાશે। ફાસ્ટ હેર ગ્રોથ આપે છે અને ડર્મા રોલિંગ પછી વેઇટ કરવાનું છે 45 મિનિટ એટલે કે 45 મિનિટ। 45 મિનિટ પછી હેર વોશ કરી બેસ્ટ શેમ્પૂ જે તમે યુઝ કરતા હોવ તે। તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।